નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે તમારું ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, આપણે ઘણા સમયથી ભારત અને પાકિસ્તાનના જે અત્યારનો જે સમય છે એ કઈ પ્રકારે એ ટેન્શન છે, શું છે, યુદ્ધ કઈ રીતે થશે, આ બધી વસ્તુ ઉપર વાત કરી. અને એવામાં આપણે વોટર સ્ટ્રાઇક છે એની પણ વાત કરી, સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરી, આપણે એર સ્ટ્રાઇકની પણ વાત કરી અને આપણે વોટર સ્ટ્રાઇક જે છે એની પણ વાત કરી. તો હવે એક નવી સ્ટ્રાઇક એ અત્યારે ભારત એ પાકિસ્તાન તરફ કરી રહ્યું છે અને આ છે ઇકોનોમિકલ સ્ટ્રાઇક. એટલે આ ઇકોનોમિકલ સ્ટ્રાઇક જે છે આ ઇકોનોમીની અંતર્ગત કઈ પ્રકારે જે છે અસર કરશે, શું થશે આ પાકિસ્તાનનું, કે જેથી કરીને પાકિસ્તાન ઘૂંટણીએ પડી શકે છે, એ આખો વિડીયો જે છે એની અંદર આપણે ચર્ચા કરીએ કે શું થશે. પણ તમને ખબર જ છે કે અત્યારે હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદો બંધ થઈ ગઈ છે. ભારત પાકિસ્તાનના તમામ નાગરિકોને પાકિસ્તાનમાં મોકલી આપ્યા છે અને સાથે સાથે ભારતે જે ડિપ્લોમેટિક સંબંધ છે એ પણ પાકિસ્તાન સાથેના તોડી નાખ્યા છે. સિંધુ જળ કરાર એ તોડી નાખ્યો છે. સિમલા કરાર ભારતે ઓલરેડી તોડી નાખ્યો છે. સામે પાકિસ્તાને પણ એ જ પ્રકારનું કામ કર્યું છે. પાકિસ્તાને પણ જે ધમકીઓ આપી છે કે જો તમે સિંધુ જળ સંધિ તોડશો કે સિંધુ નદીનું પાણી રોકશો તો યુદ્ધ થશે, આ થશે, તે થશે. અને એવામાં હજી પણ એવું વાત કરે છે કે જો સિંધુ નદીનું પાણી રોકવાની કોશિશ કરી કોઈ પણ રીતે, કોઈ ડેમથી, તો અમે ડેમ તોડી નાખશું. ઓકે ભાઈ, કઈ રીતે શું થશે, આવું સ્ટેટમેન્ટ પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર આપે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ભારતે આવી રીતે 3 એવા ડિસિઝન જે તાજેતરમાં આપ્યા, 3 અલગ અલગ ડિસિઝન એ આપ્યા અને જેનાથી પાકિસ્તાનની ઇકોનોમીની કમર જે છે તોડવાની વાત આવી. એક રીતે આપણે જોઈએ તો પાકિસ્તાનની અંદર બ્રેડનું એક પેકેટ લેવા જાઓ તો એ 200, 250, 300 રૂપિયાનું મળે છે. પાકિસ્તાનની અંદર એ ચા જે છે 250 ગ્રામ ચા તો એ પાકિસ્તાનના 500, 600 રૂપિયાની મળે છે. પાકિસ્તાનની અંદર ગલીએ ગલીએ રાતના 8 વાગ્યા પછી લાઇટું જે છે હોય ન હોય એની કોઈ સ્યોરિટી નથી અને એ દેશ ભારત ઉપર એમ કહે છે કે જો અમારી ઉપર આક્રમણ કર્યું તો અમે તમારું બધું જે છે એ તમારી ઉપર ન્યુક્લિયર બોમ્બ નાખી દેશું, આ નાખી દેશું, તે નાખી દેશું. પણ તમારું શું કહેવું છે કે શું આ પ્રકારની જે ઇકોનોમિકલ સ્ટ્રાઇક થઈ તો એનાથી પાકિસ્તાનનું શું અસર થશે? સમજાવું. 3 મહત્વના એવા ડિસિઝન લેવામાં આવ્યા. સૌથી પહેલા તો ભારતે એ પાકિસ્તાનથી આવનારું જે તમામ ઇમ્પોર્ટ, તમામ આયાત જે પાકિસ્તાનથી આવતી હતી એને સદંતર બંધ કરી દીધી. ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી રીતે પાકિસ્તાન ઉપરથી જે પણ આપણે વસ્તુ મંગાવતા હતા ભારતની અંદર એ આપણે બંધ કરી દીધી. તો તમને એમ થશે સાહેબ પાકિસ્તાન હારે વેપાર આપણે કરતા હતા. ભાઈ 2019 થી પાકિસ્તાન સાથે આપણે ડાયરેક્ટલી જે વેપાર તો બંધ કરી દીધો હતો, પણ તેમ છતાં પાકિસ્તાન સાથે આજે પણ વેપાર આવતો હતો એ ઇનડાયરેક્ટલી રીતે આવતો હતો. કઈ રીતે ઇનડાયરેક્ટલી રીતે આખો વેપાર જે છે આવતો હતો એ આખી વાત સમજાવું. હવે આ જે વસ્તુ છે એ થર્ડ નેશનથી થતી હતી. ભારત જે છે એને પેલા તો એ સમજો કે ભારત છે એ પાકિસ્તાની શું વસ્તુ મંગાવતું, જેમ કે ડ્રાયફ્રૂટ્સ હતા, કેટલાક શાકભાજીઓ હતા, કેટલાક વસ્તુઓ જે છે ડ્રાયફ્રૂટ્સની સાથે સાથે એ કેટલીક સેંધો નમક, આપણે જેને સેંધા નમક, સિંધો લૂણ કહીએ છીએ, એ મંગાવતું હતું. તો ભારત જે છે એ આ રીતે વસ્તુઓ પાકિસ્તાનની મંગાવતું. એટલે પાકિસ્તાનની વસ્તુઓ પહેલા જાતી એ યુએઈ ની અંદર, બરાબર, અને યુએઈ થી એ વસ્તુ ભારતમાં આવતી. સેમ રીતે અથવા તો આ પાકિસ્તાનની વસ્તુ કાં તો યુએની જગ્યાએ એ સિંગાપુર, મલેશિયા થઈ, અથવા તો સિંગાપુરની એ ન હોય તો કોલંબિયા જે છે, કંબોડિયા ત્યાંથી થઈ અને ભારતમાં આવતી હતી. એટલે આ રીતે ઇનડાયરેક્ટલી રીતે પાકિસ્તાનની વસ્તુ ભારતમાં આયાત કરવામાં આવતી હતી. પણ હવે ચોક્કસથી આખું બેન મારી દીધું કે પાકિસ્તાનની એક પણ વસ્તુ ભારતમાં આયાત થશે નહીં. ઓકે, તો તમને એમ થશે સાહેબ આ પાકિસ્તાનથી ડાયરેક્ટલી આપણે આયાત કરતા તો આપણને શું ફરક પડશે? જો ભાઈ, આપણને નહિવત ફરક પડશે, બરાબર. કારણ કે જો પાકિસ્તાનની વસ્તુમાં કદાચ આપણને નહીં મળે તો આપણે બીજા દેશો પાસેથી મંગાવી શકશું. પણ જો ભારતે આ પ્રકારનો બેન પાકિસ્તાનની અંદર માર્યો તો એનાથી પાકિસ્તાનને અંદાજિત એવું કહેવાય છે કે 1000 કરોડ રૂપિયાનું નુકસાન થશે. હવે કંગાલી મેં આટા ગીલા આના જેવું થશે કે પાકિસ્તાન જે વસ્તુ આયાત કરે છે, બરાબર, પાકિસ્તાનની વસ્તુઓ જાય પાકિસ્તાનથી યુએઈ જાય, દુબઈ જાય, માની લ્યો તો દુબઈથી જે છે એ ભારતમાં આવે. ભારતે કહી દીધું અમારે પાકિસ્તાનની એકેય વસ્તુ જોઈએ નહીં. એટલે અહીંયાથી જે છે આ વસ્તુ દુબઈથી ભારત પહોંચશે નહીં. યુએઈ ની અંદર પાકિસ્તાનની જ વસ્તુઓનો માલ સ્ટોક એમને પડ્યો રહેશે એટલે પછી મંગાવશે નહીં. તો અહીંયા
આ રીતે પાકિસ્તાની એ વસ્તુઓ છે એ એમનેમ જે છે એ ઓછા રૂપિયામાં વેચાય અથવા તો વેચાય જ નહીં, એની પ્રોડક્ટનો ભાવ જ ન મળે, તો આવી રીતે પાકિસ્તાનને 1000 કરોડ રૂપિયાનું નુકસાન છે એ થશે. બરાબર. બીજી વસ્તુ, હવે આ નુકસાન એવી રીતે નહીં થાય. આ નુકસાનની સાથે સાથે બીજા કેટલાક અલગ ડિસિઝન આપવામાં આવ્યા. જેમ કે સમજાવું કે પાકિસ્તાનની કોઈ પણ જે શિપ, બરાબર, જે ભારતના પોર્ટ ઉપર જેને ડોક કરવામાં આવતી હતી, કે પેલા કેવું હતું કે પાકિસ્તાની ફ્લેગની જે શિપ છે કંડલા બંદર અથવા તો આપણું બોમ્બે પોર્ટ છે ત્યાં એને શિપને લાંગરવામાં આવતી હતી. હવે તો એ કહી દીધું કે ભારતની જે સીમાની અંદર પાકિસ્તાનની એક પણ ટ્રેડ શિપે ન જોઈએ. તમારે પાકિસ્તાનની એક પણ વસ્તુ ભારતની અંદર જોઈએ જ નહીં. ન પાકિસ્તાનની કોઈ છોકરી ભારતમાં જોઈએ, ન પાકિસ્તાનના નાગરિકો ભારતમાં જોઈએ, ન પાકિસ્તાનની શિપ જોઈએ, કોઈ વસ્તુ પાકિસ્તાનની ભારતમાં જોઈએ નહીં. બરાબર. એટલે આ કોઈ પણ શિપની અંદર પણ જે આવા મોટા મોટા કન્ટેનર ટ્રેડ લઈને જતા હોય એવા શિપ પણ પાકિસ્તાનના ફ્લેગના હશે, પાકિસ્તાની બોટ હશે, એ પણ જોશે નહીં. એ પણ ભારતની સીમામાંય નહીં, ભારતના કોઈ પોર્ટમાંય નહીં. આ બીજો ડિસિઝન આપ્યો છે. બરાબર. આની સાથે સાથે ત્રીજો ડિસિઝન આપ્યો કે ભારતે અત્યારે, પહેલા કેવું હતું કે જનરલી કોઈ પણ સમયે યુદ્ધ થાય, પણ તેમ છતાં ગમે એવું યુદ્ધ થયું હોય, એક વસ્તુની તો છૂટ આપવામાં જ આવતી કે મેલ એટલે કે પોસ્ટલ કુરિયર જે છે એની છૂટ છે એ આપવામાં આવતી હતી. પણ હવે તો એ કુરિયરની એ છૂટ જે છે આપવામાં આવતી નહીં. હવે કોઈ પાકિસ્તાનમાં તમે ટપાલ લખશો તો એ નહીં જાય, તમારે પાકિસ્તાનમાં કોઈ પાર્સલ મોકલવું છે તો એ પણ નહીં જાય. આ પાર્સલ સેવા અને મેલ એટલે કે ટપાલ સેવા, આ બધી જ વસ્તુ કરી દીધી બંધ. મેલ એટલે કે ટપાલ સેવા બધું વસ્તુ કરી દીધી બંધ. ઇવન કે પાકિસ્તાનના લોકો જે ભારતની અંદર યુટ્યુબર થઈને વાત કરતા હતા, શોએબ અખ્તર હોય, હાનિયા અમીર હોય, ઇન્સ્ટાગ્રામની અંદર ઇન્ફ્લુએન્સર્સ હતા પાકિસ્તાનના, એને આપણે કરી દીધા બેન. હવે કોઈ પણ વસ્તુ છે એ પાકિસ્તાનની આપણે જોઈએ નહીં. હવે તમને એમ થશે કે સાહેબ આવું બધું કરવાથી શું થશે? આવું બધું કરવાથી પાકિસ્તાનને આર્થિક નુકસાન થશે. બરાબર. જે આર્થિક નુકસાનમાં એક તરફથી પાકિસ્તાન પોતાના બોર્ડર ઉપર, એ એલઓસી બોર્ડર હોય, ભારતની બોર્ડર ઉપર સૈનિકો છે એને ત્યાં ડિપ્લોય કરે છે, સૈનિકોને ત્યાં રાખે છે, તો એનો ખર્ચો એનો થશે. એની પાસે $1.3 બિલિયન નું IMF નું પેકેજ છે. ઈ પેકેજ પૂરું થઈ જાય એટલે પછી હું અલ્લાહ કે નામ પર દે દે બાબા આવું થશે. અને એને એ સમયે દુનિયાના જે દેશો છે એ પૈસા આપે નહીં, તો પાકિસ્તાનની ઇકોનોમિકલી રીતે એ આખી વસ્તુ છે એ ડાઉન થઈ જાય. અને એવા જ સમયે જે છે જ્યારે એની પાસે પૈસો હોય નહીં અને એવા સમયે ભારત ચડાઈ કરે, એવા સમયે પીઓકે લઈ લે, તો એ જ સાચો સમય છે એ ભારત માટે છે. બરાબર. એટલે ઘણાને એવું થતું હશે સાહેબ યુદ્ધ નથી થતું, યુદ્ધ નથી થતું, મજા નથી આવતી. પણ આજનું યુદ્ધ છે આ 21મી સદીનું યુદ્ધ સીધે સીધું બાહુબળથી નહીં, બુદ્ધિથી પણ લડવામાં આવે છે. અને અત્યારે હાલમાં ભારત સરકાર એ જ કરી રહી છે. બરાબર. પાકિસ્તાનની ઉપર આની પહેલા પણ જ્યારે પુલવામા એટેક થયો હતો ત્યારે આપણે પાકિસ્તાનની વસ્તુ ઉપર 200% ટેરિફ પણ નાખ્યો હતો, અને એની સાથે સાથે એ ટેરિફ પણ નાખ્યો, અને એની સાથે સાથે પાકિસ્તાન સાથે ડાયરેક્ટલી આપણે વેપાર કરવાનું બંધ કરી દીધું હતું. પણ આ તો જે ઇનડાયરેક્ટલી વેપાર આવે છે એ પણ હાવ હવે બંધ. બરાબર છે, બધુંય બંધ. આનાથી પાકિસ્તાનને સ્ટ્રોંગ મેસેજ જશે એક પણ. અને પાછું દુનિયાની અંદર ભારત હવે IMF ને બેલઆઉટ પેકેજ છે એ આપવાનું પણ બંધ કરવાની વાત કરે છે. સાથે સાથે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સમાં જે પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં હતું અને પછી અત્યારે ગ્રીન લિસ્ટમાં આવી ગયું, હવે એને ફરી પાછું ગ્રે લિસ્ટમાં નાખવા ઉપર ભારત દુનિયાના તમામ દેશો અને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સને જે છે કહે છે. આનાથી શું થશે? પાકિસ્તાનમાં કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ નહીં આવે. હવે ઇન્વેસ્ટમેન્ટ નહીં આવે તો એ કરશે હું? તો કે આવા બધા નાના મોટા ધંધાઓ કરશે, કાં તો પાકિસ્તાનની સરકારે ઝૂકવું પડશે, ભારત સાથે નિગોશિએટ કરવું પડશે, અથવા તો આતંકવાદીઓને પોતાના દેશમાંથી કાયમી માટે નિકાલ આપવો પડશે. તમારું શું કહેવું છે? શું ભારતે આ ઇકોનોમિકલ સ્ટ્રાઇક કરી પાકિસ્તાન ઉપર, તો પાકિસ્તાન શું ઘૂંટણીએ પડશે? આ ઇકોનોમિકલ સ્ટ્રાઇકથી ભારતને કોઈ નુકસાન થશે? તમારો કોઈ અભિપ્રાય હોય ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. બરાબર. અને સાથે સાથે ભારતને તો આમાંથી કઈ અસર નહીં થાય, પરંતુ તમને પણ કઈ અસર નહીં થાય તો એક નાનકડી રિક્વેસ્ટ છે કે ટ્વિટર ઉપર જો તમે હોય તો આ અમારું યુઝર નેમ છે એને ફોલો કરી લેજો, અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આશા રાખું છું આ માહિતી સમજાઈ હશે. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.